की रघुनाथपुरी जी महाराज की, लाखणे जी मात की, कुलदेवी मात की, गौ मात की, सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। आज ડીસા ખાતે મા જહુની રમેલમાં ઉપસ્થિત તમામ ભુવાશ્રીઓ, અમારા હરતનભાઈ ભુવાજી તેમજ મા જહુના મહેમાનો. આમ તો હરતનભાઈ પૂનમનો ક્યાંય બહાર નથી નીકળતો. પૂનમ એવી છે કે હું ક્યારેય મંદિરનો ગેટ છોડીને ક્યારેય બહાર ગયો નથી, પણ માં જહુની રજા લીધી એટલે જહુમાં એવું કીધું કે મારો પ્રસંગ છે ને એટલે મારા પ્રસંગમાં જવાનું છે. હરતનભાઈનો ભાવ હતો અને ભાવને લઈ માં જહુના દર્શન કરી એના આશીર્વાદ લઈ અને અત્યારે આ રમેલમાં વધારેલી માં જહુમાં પરિવારની માં જહુ હંમેશા એમની મનોકામના પૂરી કરે એવી માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરું છું. કેમ કે જહુમાં શું કરીએ કે એ જો આપણા પોતાના અંદર પહેલો તો વિશ્વાસ જોઈએ કે આને હાથ જોડેલા હોય અને સરતન ભુવાનો દોડ પડેલો હોય ને એનો વિશ્વાસ આપણે પોતાને હોય ને તો દુનિયાની કોઈ તાકાત એવી નથી કે કામ થયા વગર ન રહે. કેમ કે એનો દાખલો મારો છે. મેં ક્યારેય કોઈ કરોડોપતિ પકડ્યા નથી, કોઈ રૂપિયાવાળા હું મોઢું પણ નથી કર્યું કે આમ કે આ રૂપિયાવાળા છે. મેં ફક્ત ને ફક્ત વિશ્વાસ હોય તો એ રઘુનાથપુરી બાપુની પાઘડીના જહુ ઉપર વિશ્વાસ છે અને એનો દોડ છૂટે એટલે કરોડોનો પ્રસંગ હોય ને તો એ પાર પડી જાય છે. એ જ તમે હમણાં 8 મહિના પહેલાં જોયું હશે કે રઘુનાથપુરી બાપુની માં લાખણેજીની જહુની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે નાના કાપરાની અંદર ઉજવાયો, વધારે નહીં પણ લગભગ 15 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો અને માં જહુના આશીર્વાદથી થયો. આજ દિવસ સુધી એ પ્રસંગની નિમિત્તે ક્યાંય આગળ કોઈ આગળ ખોટો કે આમ લાંબો હાથ મને કરવા દીધો નથી. જહુમાનો વિશ્વાસ છે. અને બીજો 19/5/2027 ની અંદર આપણો ભારતનો જેમ પ્રયાગરાજની અંદર મહાકુંભ યોજાય, હરિદ્વારની અંદર યોજાય, ઉજ્જૈન, નાસિક, એવી જ રીતે આપણે એક માનવ સર્જિત નદી બનાવી અને સનાતનનો એક મહાકુંભ 19/5/2027 થી ચાલુ થાય છે. 9 દિવસનો કાર્યક્રમ છે પણ લગભગ મહિનો રહેશે અને એ પ્રસંગનો લગભગ ખર્ચ હશે